મિત્રો આજે હું અગત્યનો આ વિડીયો બનાવું છું અને એ વિડીયો છે જે ડોક્ટરોએ માંજા મૂકી છે ને, અમુક ડોક્ટરોએ તો માનવતા જ મૂકી દીધી છે અને એને એમ જ છે કે આપણે ડોક્ટર બની ગયા એટલે આપણે જેમ કરી એમ થાય. ખોટે ખોટા ઓપરેશન કરવા, સરકાર પાસેથી લાભ લેવા, આયુષ્યમાન કાર્ડ દ્વારા આવા અનેક પ્રકારના લાભ લેવા માટે દર્દીઓને ખોટા હાચા ઓપરેશન કરી અને લોકોને ધૂતવા સિવાય બીજું કામ કરતા નહીં. આજથી હું આ મારા બાબા જેવડો આનથી મોટો હતો તો જે વડીલો છે એમ કહેતા કે ભાઈ ડોક્ટર છે એ ભગવાનનું રૂપ હોય છે, પણ અત્યારના ડોક્ટરો ફક્ત ને ફક્ત જેવો દાખલ થયો એડમિશન લેવા મળ્યો એટલે ગરીબ લોકોના બોડી સાથે એ શીખવાનો ધંધો કરે છે કે હું ફટાફટ આને બોડીને આડેધડ ટાંકા લઈ અને આડેધડ ઓપરેશન કરી અને હું ફટાફટ ડોક્ટર બની જવાનું, મારું પોતાનું દવાખાનું નહીં આધુનિક હોટલ ખોલી નાખું. અત્યારે તમે કોઈ પણ દવાખાનાની વિઝિટ કરો એટલે કેમ કાઉન્ટર ઉપર આપણે હોટલમાં જઈએ અને નામ ઠામ ગામ લખાવવું પડે, એ જ સિસ્ટમ અત્યારે હોસ્પિટલોની છે. અને હોસ્પિટલોમાં જાઓ તમે એટલે કાઉન્ટર ઉપર પૈસા જમા કરાવવાના અને તમને હોસ્પિટલ ઓછી પણ આધુનિક હોટલ લાગશે મિત્રો. અને તાલુકામાં જાઓ તો 10 15 હોસ્પિટલોના ઓલા કહેવાય કે માનવતા હાવ મૂકી દીધી છે અને લોકોને લૂંટવા સિવાય ધંધો નહીં. 2 દિવસમાં દર્દી હારો થઈ જતો એને 4 દી દાખલ રાખે, 4 દી જે આમાં હાજો થઈ જતો એને 15 દી રાખી અને મોટા એની પાસેથી બિલ ઉઘરાવવા અને રૂપિયા લૂંટવા સિવાય આ લેભાગુ જે ઉગાડ પગા ડોક્ટરો, આમ જોવા જઈએ તો ગામડેમાં તો હું તો સરકારને કહું કે સર્વે કરો, ખોટા ડોક્ટરો બની અને લોકોના દર્દીઓના જાન માલ આરે કેટલી આ નુકસાની પહોંચાડી રહ્યા છે. એટલે મહેરબાની કરી અને જે આધુનિક જે હોટલો જે દવાખાનાના નામ ઉપર આધુનિક હોટલો ખોલી છે એમાં સર્વે કરવામાં આવે અને આવા જે હરામીઓ છે એને કાયદેસર પાંજરે પૂરવામાં આવે. એમાં શું છે ભાઈ, ડોક્ટર ખોટી રીતે ખોટો ડોક્ટર પકડે છે ઉઘાડ પગો, કાંઈ નહીં 2 દીમાં જામીન મળી જાય તો બીજો વાય ઉભો થયો હોય. કોઈને આજની તારીખમાં પકડના એવું સાંભળ્યું પણ આપણે કોઈ સાંભળ્યું સજા થઈ નથી, સજા થઈ. એટલે આધુનિક જે હોસ્પિટલોને જે આધુનિક હોટલો બનાવી દીધી છે એમાં કાર્યવાહી થવી જોઈએ અને લોકોના જીવ કેટલા જોખમાય છે, કેટલા લોકો ભૂંડી પડ મરી જાય છે. કોઈ ડોક્ટરને કહેવાનું નથી, જડ જાવ એટલે પેલા સાઈન લઈ લે એટલે એમાં લખ્યું છે કે આ દર્દીના કાંઈ થાય એમાં જવાબદારી અમારી 1% પણ રહેશે નહીં. એટલા માટે મહેરબાની કરી અને આવા ડોક્ટરોને સરકાર પાંજરે પૂરે અને આના હાડલા અને આના દવાખાના બંધ કરે એવી વિનંતી છે. નકર આ ઉઘાડ પગા આવા કેટલાય જીવ લઈ લે અને કેટલાયને મારી નાખશે. મહેરબાની કરી અને આ વિડીયો જાજામાં જાજા જે ઉઘાડ પગા ડોક્ટરો છે અને જે લેભાગુ તત્વો છે એની ટીમને એમને મારો વિડીયો પહોંચાડવા આપ તમામ લોકોને હું વિનંતી કરું છું. જય ભારત.